સિરાજ સાડી આજે મસ્ત આર્ટિકલ લઈને આવ્યા છે. સાડીની વાત કરીએ ને તો મસ્ત લૂઝ ફેબ્રિકની સાડી સાથે અને બોર્ડરનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે. અને ડિઝાઇનની વાત કરીએ ને તો બહુ મસ્ત યુનિક ડિઝાઇન, પ્રિન્ટેડ ડિઝાઇન સાથે સાડીનો લુક જોરદાર રહેવાનો છે. આપણે એક પીસ ઓપન કરીએ છીએ, 4 કલર મેચિંગ રહેવાના છે અને એક પીસ આપણે બાટલી કલરનો પીસ ઓપન કરીએ છીએ. અને બોર્ડરની વાત કરીએ ને તો વિવિંગનું કામ બોર્ડરમાં બહુ મસ્ત આપેલું છે અને પ્રિન્ટેડ ડિઝાઇન એ બહુ મસ્ત આપેલી છે. તમે જોઈ શકો છો બાટલી કલરના પીસમાં બહુ મસ્ત બોર્ડરવાળી સાડી રહેવાની છે અને એકદમ પનીહારી અને હાથીની એકદમ મસ્ત બારીક ડિઝાઇન રહેવાની છે. આપણે એક પીસ ઓપન કરીએ છીએ, બાટલી કલરનો પીસ છે, આમાં બાટલી કલરનો પીસ છે અને પીસે બહુ સારો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત પીસ છે. રામા બાટલી કલરનો લુક વાઇઝ સાડી બહુ મસ્ત લાગે છે અને એની ડિઝાઇન છે ને એ બહુ મસ્ત છે. આપણે પનીહારીની અને એકદમ બારીક ફૂલની ડિઝાઇન રહેવાની છે અને હાથીવાળી ડિઝાઇન છે, પનીહારી ડિઝાઇન છે, ફ્લાવર ડિઝાઇન છે, આખી પેનલ અને નીચેની પેનલ અને પલ્લુમાં છે ને 2 પેનલ આવેલી છે. એ ટાઈપની આખી સાડીની ડિઝાઇન રહેવાની છે. ડિઝાઇનમાં પાછી બોક્સ પલ્લુની આપણી ડિઝાઇન રહેવાની છે. તમે જોઈ શકો છો આખી ડિઝાઇન કેટલી ટોપ લાગે છે. અને જે બોર્ડરની વાત કરીએ ને મેં કીધું એમ કે બોર્ડર છે ને આપણે આખી પનીહારી અને હાથીની ફ્લાવરની ડિઝાઇન રહેવાની છે અને એની નીચે આપણે આ છે ને બોર્ડર એ વણાકની બોર્ડર આવેલી છે. બધું વિવિંગનું કામ વણાક સાથે આવશે, પ્લસ એની અંદર છે ને શાઇનિંગ વાળી બોર્ડર વણાકની આવવાની છે. 2 કલરમાં બોર્ડર આવવાની છે અને બધું કામ છે ને વણાકનું રહેવાનું છે. તમે જોઈ શકો છો પાછળની સાઈડ અને આગળની સાઈડ અને અંદર શાઇનિંગ વાળી બોર્ડર તમને દેખાતી જશે. એકદમ મસ્ત શાઇનિંગ વાળી બોર્ડર રહેવાની છે અને એકદમ લૂઝ બોર્ડર રહેવાની છે. જે આ પહેરી હોય ને તો કમ્ફર્ટેબલ પાટલી પડી જાય ને આ પહેરવાની મજા આવે અને એકદમ લૂઝ કપડામાં સાડીનો પ્રિન્ટેડ ડિઝાઇન છે. શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક બહુ મસ્ત રહેવાનો છે. બોર્ડર વાળી સાડી રહેવાની છે અને છૂટી ડિઝાઇન રહેવાની છે આખી સાડીમાં. તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇન રહેવાની છે. કલમકારી ટાઈપની ડિઝાઇન છે, એકદમ બારીક હાથી અને પનીહારી ને ફ્લાવર વાળી. અને અંદરની ડિઝાઇનમાં આપણે આખી છે ને પ્લેન ગાળા બોર્ડર નથી આપી, અંદર આપણે લાઇટ ડિઝાઇન આપી છે. એટલે ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ નથી, પ્રોપર સાડીની ડિઝાઇન છે પણ ડબલ બોર્ડરની ડિઝાઇન રહેવાની છે. સાડીનું લુક મસ્ત છે, એકદમ શોર્ટ પલ્લુ સાથે 2 બાજુ બોર્ડર વાળી સાડી અને અંદર છૂટી ફ્લાવરની ડિઝાઇન રહેવાની છે. અને કપડાની વાત કરીએ ને તો એકદમ લૂઝ કપડું રહેવાનું છે. જે અત્યારે સમરમાં પહેરવું હોય ને તો સારું રહે એવું એકદમ કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે. જે નાના મોટા પ્રસંગમાં ચાલે અને આખો દી પહેરી હોય ને તોય ચાલે એવી સાડી છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત છે. પછી ઘરમાં પહેરવા કાઢી હોય ને તોય સારી જ લાગે એવી સાડી આપી ગઈ. કારણ કે બોર્ડર છે ને આખી લૂઝ છે, આરામથી પાટલી પડી જાય એવી બોર્ડર છે અને પણ વણાક સાથેની છે. વિવિંગ વાળું કામ છે, બધું કામ મસ્ત રહેવાનું છે અને આખી પ્રિન્ટેડ સાડી રહેવાની છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે સાડીનું. અને બ્લાઉઝ આપણે છે ને ડાર્ક કલરનું આપ્યું છે. તમે જોઈ શકો છો મસ્ત ડાર્ક કલરનું બ્લાઉઝ સાથે 2 બાજુ બોર્ડર આવવાની છે ને છોટી આપણે ફ્લાવરની ડિઝાઇન છે ને એવી નાની ડિઝાઇન આપી દેવાની છે, લાઇટ એટલે બ્લાઉઝનો લુક સરસ આવે. આખી સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. ખૂબ સરસ સાડી છે, એકદમ યુનિક સાડી છે. જે પહેરી હોય ને ઓપન પરનું અને પહેરી હોય ને આખો દી તોય તમે કમ્ફર્ટેબલ લાગે એવી સાડી છે. અને લૂઝ કપડાની સાડીઓ છે ને અને પ્રિન્ટેડ એવી એટલી મસ્ત છે ને પ્રિન્ટ કે આપણે આમ પહેરી હોય ને તો કોટન બેઝ જેવી લાગે આ સાડી. અને એનો બોર્ડરનો લુક એ બહુ મસ્ત છે. બોર્ડર છે ને આખી વિવિંગનું કામ છે અને વણાકનું કામ છે અને શોર્ટ પલ્લુનું કામ બહુ સરસ આપેલું છે. જે ઓપન પલ્લુની પહેરી હોય ને તોય સરસ લાગે અને ગુજરાતી પહેરી હોય ને તોય મસ્ત લાગે. તો સાડીનો લુક અને ડિઝાઇન લેવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. એકદમ લૂઝ કપડામાં સાડીનું પેટર્ન રહેવાની છે, બહુ મસ્ત છે પેટર્ન. તો આપણે એના હવે કલર જોઈશું. 4 કલર રહેવાના છે. એક આપણે બાટલી કલર ખોલ્યો, આમાં બાટલી કલરનો પીસ ઓપન કર્યો હતો. હવે આપણે એના બીજા કલર ખોલવાના છે. બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે. જો તમે પિંક કલરનો પીસ રહેવાનો છે, પિંક પીચ શેડમાં રહેવાના છે અને એમાંય ત્યાં આપણે એવી ડિઝાઇન આખામાં આવશે છૂટી અને બોર્ડર જેવું આપણે બ્લાઉઝ આવવાનું છે. આપણે જેવી સાડી છે ને આખી એમ કરતાં થોડુંક ડાર્ક કલરનું બ્લાઉઝ આવવાનું છે એટલે સાડીનો લુક સારો આવે. અને ડિઝાઇન બહુ મસ્ત છે, એકદમ બારીક પનીહારીની, હાથીની અને ફ્લાવરની ડિઝાઇન બહુ યુનિક આપી દીધી છે. તો સાડી ગમતી હોય ને સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા જ જાજો. ખૂબ સરસ સાડી રહેવાની છે લૂઝ કપડામાં બોર્ડર સાથે. તમે જોઈ શકો છો ગ્રે કલરનો પીસ એ બહુ મસ્ત લાગે છે. કારણ કે 4 કલર કોમ્બિનેશન છે ને તો કલર છે ને બધા મસ્ત શેડિંગ આપી દીધા છે. હવે આપણે
લાસ્ટ કલર ખોલવાનો છે એકદમ મસ્ત પિસ્તા કલર છે, મહેંદી પિસ્તા કલર બહુ જોરદાર રહેવાનો છે. એકદમ મહેંદી ને એકદમ લાઇટ એની એકદમ મસ્ત કલર કોમ્બિનેશન છે. તો જે બેનોને જે કલર ગમ્યો હોય એને સ્ક્રીનશોટ પાડતા રહેજો. ખૂબ સરસ છે, લૂઝ કપડામાં એકદમ લચકા જેવા કપડામાં જે તમે આખો દી પહેરી શકો. નાના મોટરના પ્રસંગમાં ગયા હોય ને તો એ તમે આમ પહેરી હોય ને આખો દી તો તમે હળવા ફૂલ લાગે સાડી, એવી એકદમ હળવી ફૂલ સાડી રહેવાની છે, લાઇટ વેર સાડી રહેવાની છે અને એકદમ મસ્ત બોર્ડરવાળી સાડી રહેવાની છે. જે પહેરાતા એકદમ કોટન બેઝ જેવી લાગે ને એ ટાઈપનો લુક રહેવાનો છે. તો ફટાફટ જે સાડીનો કલર ગમ્યો હોય ને એ સાડીનો કલરનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. એકદમ મસ્ત યુનિક ડિઝાઇન સાથે સાડીની બોર્ડરનું યુનિક કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે. તો ફટાફટ જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી તો ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.